हेलो फ्रेंड्स, કાલે આપણે અલ્ટરનેટર વાળું ચેપ્ટર છે કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે જોઈશું સિંક્રોનસ મોટર। તો પહેલા આપણે વાત કરીશું સિંક્રોનસ મોટરનું કન્સ્ટ્રક્શન છે કઈ રીતના હશે, ત્યારબાદ એનો વર્કિંગ પ્રિન્સિપલ અને કઈ રીતે ઓપરેટ થાય છે। તો સિંક્રોનસ મોટરની જે રચના છે અથવા તો કન્સ્ટ્રક્શન છે એક્ઝેક્ટ અલ્ટરનેટરને મળતું આવે છે। એટલે કે સિંક્રોનસ મોટરની અંદર પણ આર્મેચર હશે અને રોટર હશે, એવા બે પાર્ટ હશે। આર્મેચર છે એ સ્ટેટર ઉપર માઉન્ટ કરેલું હશે અને ફીલ્ડ છે અથવા તો રોટર છે એ ફીલ્ડ ઉપર માઉન્ટ કરેલું હશે। તો એક્ઝેક્ટ અલ્ટરનેટર જેવી રચના છે, અલ્ટરનેટરની અંદર જે સ્થિર આર્મેચર અને ફરતું ફીલ્ડ પ્રકારનું હતું એવું તે સિંક્રોનસ મોટરની અંદર છે કે જેને સ્ટેટર કોર ઉપર ખાંચા પાડી એમાં આર્મેચર વાઇન્ડિંગ છે એને વીંટાળેલું છે, ત્યારબાદ રોટર ઉપર ફીલ્ડ વાઇન્ડિંગ કરી અને રોટર છે માઉન્ટ કરેલું છે। હવે રોટરને જ્યારે આપણે આ છે સ્ટેટર ફ્રેમ છે, સ્ટેટર ફ્રેમને આપણે કાલે જોયું કે સ્ટેટર ફ્રેમ છે એ મશીન અથવા તો અલ્ટરનેટરની અંદર રહેલા તમામ પાર્ટને વાતાવરણથી રક્ષણ આપે છે। સ્ટેટર ફ્રેમ છે કાસ્ટ આયર્ન મટીરીયલની બનેલી છે। ત્યારબાદ આર્મેચર કોર, તો આર્મેચર કોર છે સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગની બનાવવામાં આવે છે જેથી એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસ છે તેમાં મિનિમમ થાય। આર્મેચરની કોર ઉપર ખાંચા પાડી એમાં 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગ છે વીંટાળેલું હશે। આ જે ગ્રાઉન્ડ છે 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગ R, Y અને B। ત્યારબાદ આવે છે રોટર। તો અહીંયા આગળ આપણે કાલે રોટરના પાર્ટ છે ડિસ્કસ કર્યા, એટલે કે રોટર છે મુખ્યત્વે બે પ્રકારના છે, સેલિયન પોલ અથવા તો પ્રોજેક્ટેડ પોલ અને બીજું છે સિલિન્ડ્રિકલ પોલ ટાઇપ રોટર। તો અહીંયા આગળ આપણે સેલિયન પોલ પ્રકારનું રોટર છે એનો ઉપયોગ કરેલો છે। હવે આપણે કાલે જોયું હતું કે રોટરની અંદર જે પોલ ઉત્પન્ન થાય છે એની N છે કે S છે કઈ રીતે નક્કી કરશું, તો કે જ્યારે રોટરને આપણે ડીસી વોલ્ટેજ છે આપશું, ડીસી વોલ્ટેજ જે આપવામાં આવે છે એને કહેવાય ફિલ્ડ એક્સાઇટેશન, કારણ કે ફિલ્ડને એક્સાઇટ થવા માટે જે વોલ્ટેજ આપવામાં આવે એને કહેવાય એક્સાઇટેશન વોલ્ટેજ। તો ડીસી વાઇન્ડિંગને ડીસી ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે આપણે ડીસી વોલ્ટેજ આપીએ છીએ, તો એ ડીસી વોલ્ટેજને કહેવાય એક્સાઇટેશન વોલ્ટેજ। જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી કરંટ છે પસાર કરવામાં આવશે ત્યારે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ફિલ્ડ વાઇન્ડિંગની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। આ ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી આપણે ગોતી શકીશું। ધારો કે આ ચાર આંગળી છે જમણા હાથની, આપણને કરંટની દિશા બતાવવી હોય તો અંગૂઠો છે એ ચુંબકીય ફ્લક્સની દિશા બતાવશે। એટલે ચાર આંગળી છે કરંટની દિશા બતાવે છે તો અંગૂઠો છે ચુંબકીય ફ્લક્સ, એટલે કે અહીંયા આગળ ઉપરની બાજુએ N પોલ બનશે અને નીચેની બાજુએ S પોલ છે બનશે। તો આવી રીતે રોટરની અંદર છે એ પોલ છે ઉત્પન્ન થશે। હવે આપણે વાત કરીએ કે સિંક્રોનસ મોટર છે કોના કાર્ય સિદ્ધાંત ઉપર કામ કરે, તો સિંક્રોનસ મોટરનો કાર્ય સિદ્ધાંત। સિંક્રોનસ મોટર છે ચુંબકીય મેગ્નેટિક લોકિંગના સિદ્ધાંત ઉપર કામ કરે છે। સિંક્રોનસ મોટર મેગ્નેટિક લોકિંગના સિદ્ધાંત ઉપર કામ કરે છે। હવે જોઈએ આપણે મેગ્નેટિક લોકિંગ એટલે શું, તો કે જ્યારે N અને S પોલ એટલે કે બે અલગ અલગ પોલ સામસામે આવે ત્યારે બે ચુંબકીય પોલ વચ્ચે આકર્ષણ થાય, એ આકર્ષણને કહેવાય મેગ્નેટિક લોકિંગ। તો આપણને ખ્યાલ છે કે સ્ટેટરમાંથી જ્યારે આપણે એસી સપ્લાય 3 ફેઝ એસી સપ્લાય પસાર કરશું આ સ્ટેટર કંડક્ટરમાંથી અથવા તો આર્મેચર વાઇન્ડિંગમાંથી 3 ફેઝ એસી સપ્લાય આને જ્યારે આપણે આપશું ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થશે।
અને રોટરને આપણે ડીસી સપ્લાય આપશું એટલે એની અંદર કાયમી ચુંબક ઉત્પન્ન થશે N અને S. હવે એ બે કઈ રીતે મેગ્નેટિક લોક થાય છે, મેગ્નેટિક લોક એટલે કે આકર્ષણ જે બંને વચ્ચે કઈ રીતે થાય છે એ સમજવાની ટ્રાય કરી. ધારો કે આ રોટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે એ S પ્રકારનો છે અને સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે એ N પ્રકારનો છે. તો આપણને ખ્યાલ છે કે બે સામસામા અલગ અલગ પોલ આવશે તો બંને વચ્ચે આકર્ષણ થશે. એ જે આકર્ષણ થાય છે એને કહેવાય મેગ્નેટિક લોક. હવે આપણને ખ્યાલ છે કે સ્ટેટરની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ ફરતું ફ્લક્સ છે, જ્યારે રોટરનો ફ્લક્સ છે એ સ્થિર છે કારણ કે ડીસી સપ્લાય આપેલો છે એટલા માટે સ્થિર ફ્લક્સ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ટેટરને આપણે 3 ફેઝ એસી સપ્લાય આપેલો છે એટલા માટે એની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે કેવું છે, ફરતું છે. એટલે જો આપણે n પ્રકારનો પોલ એટલે કે સ્ટેટરનો પોલ છે એ n છે, આ છે સ્ટેટર વાઇન્ડિંગનો પોલ છે અને આ જે S પોલ છે એ રોટરનો પોલ છે. તો જે રીતે સ્ટેટરનો પોલ છે તો ફરતો છે કારણ કે ચુંબકીય ફ્લક્સ છે કેવું છે, રોટેટિંગ છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે સ્ટેટરનો પોલ છે કેવો છે, એક જગ્યાએ સ્થિર નહીં રહે પરંતુ એ કેવો છે, ફરતો છે. હવે સ્ટેટરનો પોલ જેમ ફરશે તો એની આરે રોટર છે આપણે જોયું કે મેગ્નેટિકલી લોક થયેલું છે એટલે કે એટ્રેક્ટ થયેલું છે, તો એના આરે રોટર છે એ પણ કેવું થાય, ફરતું રહેશે. તો આ સિદ્ધાંત ઉપર છે સિંક્રોનસ મોટર છે કામ કરે છે એટલે કે ચુંબકીય એટ્રેક્શન અથવા તો ચુંબકીય આકર્ષણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. સ્ટેટરનો પોલ છે એ ફરતો છે એટલા માટે રોટર એની આરે જો એકવાર લોક થઈ જાય પછી રોટર પણ એની સાથે સાથે ફરતું રહે કારણ કે બંને છે એ ચુંબકીય લોક થઈ ગયા છે, મેગ્નેટિકલી લોક થઈ ગયા છે. તો મેગ્નેટિક લોકિંગના સિદ્ધાંત ઉપર સિંક્રોનસ મોટર છે કામ કરે છે. પરંતુ રોટર છે એ સ્ટાર્ટિંગમાં કેવું છે, સ્થિર હશે અને જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એટલે કે સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થશે N અને S એ કેવા છે, ફરતા છે. હવે એની સ્પીડ કેટલી હશે તો કે આપણને ખ્યાલ છે સિંક્રોનસ સ્પીડ ns બરાબર 120 f/p. p એટલે કે પોલની સંખ્યા. ધારો કે આપણે બે પોલનું મશીન છે બનાવ્યું, ધારો કે પોલની સંખ્યા છે 2 અને ફ્રીક્વન્સી આપણી ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ છે. તો સિંક્રોનસ સ્પીડ કેટલી થશે તો કે 120 ગુણ્યા ફ્રીક્વન્સી 50 છેદમાં પોલની સંખ્યા 2 એટલે કે 3000 આરપીએમ થશે. 3000 આરપીએમ થી ફ્રીક્વન્સી સ્પીડ જે થશે. એટલે કે જે સ્ટેટરની અંદર પોલ ઉત્પન્ન થયો છે N અને S, બે પોલનું મશીન છે એટલે કે N અને S, જે સ્ટેટરની અંદર પોલ ઉત્પન્ન થયો છે એની સ્પીડ 3000 આરપીએમ ની હશે. અને આપણને ખ્યાલ છે કે ઇન્ડક્શન મોટર અથવા તો કોઈ પણ મોટર હોય તો સ્ટાર્ટિંગમાં એનું રોટર છે સ્થિર પોઝિશનમાં છે. જેવો સપ્લાય આપશું એ ભેગું રોટર છે રોટેટ થવાનું છે નહીં, પરંતુ કેવું હશે, સ્થિર હશે. તો રોટર છે એનો પોલ કેવો હશે, સ્થિર હશે, પરંતુ સ્ટેટરની અંદર જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું છે એ 3000 આરપીએમ ની હાઈ સ્પીડ થી ફરે છે. તો એ છે ફરતું છે, સ્ટેટરનું ફ્લક્સ છે ફરતું છે અને રોટરનું ફ્લક્સ છે સ્થિર છે. તો બંને તાત્કાલિક છે મેગ્નેટિકલી લોક થઈ શકશે નહીં. એટલા માટે સિંક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટ નથી, એટલે કે સપ્લાય ચાલુ કરતા તરત જ છે એનું રોટર છે સ્પીડ ઉપર આવશે નહીં. તો આપણે એમ કહીએ કે સ્ટેટરનો પોલ છે ગતિમાં છે અને રોટરનો પોલ છે સ્થિર છે. એટલા માટે મોટર છે સ્ટાર્ટિંગમાં એટલે કે શરૂઆતમાં સ્ટાર્ટ થતી નથી, એને સ્ટાર્ટ કરવા માટે આપણે અલગથી ફોર્સ લગાડવો પડે. એટલે સિંક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટ નથી કારણ કે સ્ટેટર છે ફરતું છે, સ્ટેટરનો પોલ અને રોટર છે સ્થિર છે. એટલા માટે બંને વચ્ચે ચુંબકીય આકર્ષણ થઈ શકશે નહીં અને સિંક્રોનસ મોટર છે સેલ્ફ સ્ટાર્ટ નથી. હજી થોડીક સહેલી રીતે સમજવાની ટ્રાય કરીએ. ધારો કે આ આપણી પાસે સ્ટેટર છે,
અને આ છે રોટર છે. રોટરની બાજુ આ બાજુ છે n પોલ આપેલો છે અને નીચેની બાજુ s પોલ થી આપેલો. હવે જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ AC સપ્લાય આપવામાં આવે છે ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આપણે જાણેલું છે કે મશીન છે એ બે પોલનું છે એટલે કે N અને S બે જ પોલ મશીનની અંદર હશે. ધારો કે સ્ટેટરની અંદર જે ઉપરની બાજુ પોલ ઉત્પન્ન થયો છે એ S પ્રકારનો છે અને નીચેની બાજુ જે પોલ ઉત્પન્ન થયો છે એ N પ્રકારનો. હવે સ્ટેટર છે તો આપણે એને 1 થી દર્શાવીએ. સ્ટેટરનો પોલ જે છે એને આપણે S1 અને N1 થી દર્શાવીએ અને જો રોટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે એને આપણે S2 અને N2 થી દર્શાવીએ. બરોબર? તો આ છે રોટરનો પોલ છે S2 N2, સ્ટેટરનો પોલ છે S1 N1. રાઈટ? ઓકે. હવે આપણે શું જોયું હતું તો કે સ્ટેટરને 3 ફેઝ સપ્લાય આપ્યો, ત્રણેય ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત છે એટલા માટે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. એટલે કે સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે એ ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં ફરતું રહેશે. કઈ સ્પીડથી તો કે 3000 rpm. અને રોટરનો પોલ છે કેવો છે? સ્થિર છે. હવે આપણે કોઈ પણ એક સ્થિતિ છે ધારીએ, ઇન્સ્ટન્ટ છે ધારીએ. ધારો કે આ છે પહેલી ઇન્સ્ટન્ટ છે આપણે ધારીએ. બરોબર? એટલે કે મેક્સિમમ ફ્લક્સ છે અથવા મેક્સિમમ વોલ્ટેજ છે ત્યારની સ્થિતિ આપણે ધારીએ. એ સ્થિતિ પર શું થાય છે તો કે સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે એમાં ઉપરની બાજુ S1 પોલ છે, નીચેની બાજુ N1 પોલ છે અને રોટર છે અત્યારે સ્થિર સ્થિતિમાં આડી રીતે આવી રીતે આર્બિટરીમાં પડેલું છે. આર્બિટરી એટલે કે કોઈ પણ એક સ્થિતિની અંદર સ્થિર છે અને સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે કઈ સ્થિતિમાં તો કે આ પોઈન્ટ, આ એક ઇન્સ્ટન્ટ છે, ઇન્સ્ટન્ટ અથવા તો એક ક્ષણ છે. આ ક્ષણ ઉપર સ્ટેટરનો પોલ છે S1 અહીંયા આગળ છે અને N1 છે નીચેની બાજુ છે અને રોટરનો N2 પોલ છે આવી રીતે ત્રાસમાં છે. હવે આપણને ચુંબક વિશે ખબર છે કે બે સામસામા અલગ અલગ પોલ આવશે તો બંને ચુંબક વચ્ચે આકર્ષણ થશે. તો સ્ટેટર પાસે અહીંયા આગળ S1 પોલ છે અને રોટર પાસે N2 પોલ છે. તો આ રોટરનો N2 પોલ સ્ટેટરના S1 પોલ સાથે આકર્ષણ થવા ટ્રાય કરશે એટલે કે એના બાજુ ધક્કો લાગશે. ખ્યાલ આવે છે? S1 પોલ છે અથવા તો S પોલ છે એના હિસાબે એવું થાય તો કે રોટરની અંદર જે N પોલ છે એના બાજુ એક ફોર્સ લાગશે અને N પોલ રોટરનો જે છે એ S પાસે એટ્રેક્ટ થવાની ટ્રાય કરશે. એવી જ રીતે જે S2 પોલ છે નીચેની બાજુ એ સ્ટેટરના N પોલ સાથે એટ્રેક્શન થવાની ટ્રાય કરશે. ખ્યાલ આવે છે? રોટરનો જે N2 પોલ છે એ સ્ટેટરના S1 પોલ સાથે એટ્રેક્ટ અથવા તો આકર્ષણ થવાની ટ્રાય કરશે. જ્યારે નીચેની બાજુએ રોટરનો S પોલ છે તો S2 પોલ છે એ સ્ટેટરના N1 પોલ સાથે એટ્રેક્શન અથવા તો આકર્ષણ થવાની ટ્રાય કરશે. અહીંયા સુધી ખ્યાલ આવે છે? ઓકે. પરંતુ આપણને ખ્યાલ છે કે સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થયો છે એ કાયમી ચુંબક નથી. એ કેવું છે? ફરતું છે. કેટલા આરપીએમ તો કે 3000 આરપીએમ. હવે રોટર છે તો રોટરનું પોતાનું કઈ વજન હોય એને કહેવાય એનો ઇનર્શિયા. તો રોટરના ઇનર્શિયાને કારણે રોટર છે તરત જ તે S1 સાથે આકર્ષણ પામતું નથી. જેવું S1 પાસે આકર્ષણ પામવા જાય છે એ ભેગું એની સ્પીડ હોવાને લીધે આ પોલ છે એની સ્થિતિ કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. એટલે કે પહેલા S પોલ હતો એની જગ્યાએ થઈ જાય હવે N પોલ. અને અહીંયા આગળ જે N પોલ હતો એની જગ્યાએ થઈ જાય S1. ખ્યાલ આવે છે? રોટર સ્ટેટર છે એની અંદર જે ચુંબક ઉત્પન્ન થયું એ ફરતું છે એટલે કે એકની એક જગ્યાએ સ્થિર રહેશે નહીં. જ્યારે N2 પોલ રોટરનો છે એ સ્ટેટરના S1 પોલ સાથે એટ્રેક્ટ થવાની ટ્રાય કરશે. એ એટ્રેક્શન થાય એ પહેલા જ એની સ્પીડ છે એટલી બધી છે એટલા માટે પોલ છે કેવા થઈ જાય? ચેન્જ થઈ જાય. એટલે કે ઉપરની બાજુ હવે N1 આવી જાય અને નીચેની બાજુ S1 થાય. હવે કેવું થાય તો કે બંને પોલ છે એ સામે સરખાય એટલા માટે રોટર છે પાછું એની બાજુ એટ્રેક્ટ થઈ શકશે નહીં અને કેવું રહે? સ્થિરનું સ્થિર એકની એક જગ્યાએ પડ્યું રહે. પાછું છે સ્પીડ છે બદલાય છે એટલે પાછું અહીંયા S1 પોલ થઈ જાય અને અહીંયા N1 પોલ થઈ જાય.
હવે પાછું કેવું થાય છે તો કે બંને જે અલગ અલગ પોલ સામે આવ્યા, બરોબર. રોટરનો એન પોલ છે, સ્ટેટરનો એસ પોલ છે, તો બંને અલગ અલગ પોલ હશે તો બંને વચ્ચે પાછું આકર્ષણ થવાની ટ્રાય કરશે, પરંતુ સ્ટેટરના ફ્લક્સની સ્પીડ જ એટલી બધી છે કે એના લીધે રોટરનું પોલ છે એની બાજુ આકર્ષણ થઈ શકશે નહીં, અને રોટર છે એકની એક જગ્યાએ સ્થિર પડ્યું રહેશે. એટલા માટે સિંક્રોનસ મોટર છે સેલ્ફ સ્ટાર્ટ નથી, એટલે કે સ્વચાલિત નથી. સિંક્રોનસ મોટર સ્વચાલિત નથી. જો આને તમારે ફેરવવી હોય તો બહારથી પહેલા આપણે શું કરવું પડશે તો કે રોટરને આ S1 સાથે મેળવવું પડશે. એકવાર રોટરનો N પોલ છે S સાથે મળી જાય પછી બે વચ્ચે આકર્ષણ થઈ જાય, અને પછી જો આપણે બહારનો ફોર્સ એટલે કે બહારથી જઈને રોટરને ફેરવીએ એ ફોર્સ આપણે લઈ લેવું તો પણ સ્ટેટરના ફ્લક્સની સ્પીડે રોટર છે આપણું ફરતું રહે, કારણ કે બંને વચ્ચે મેગ્નેટિક લોક થઈ ગયું છે અથવા તો બંને વચ્ચે મેગ્નેટિક આકર્ષણ થઈ ગયું છે. એકવાર આકર્ષણ થઈ જાય પછી આપણે છૂટું પડવાનું અથવા તો અહીંથી છૂટું પડશે નહીં. પરંતુ હાલમાં કેવું છે તો કે રોટર સ્થિર છે અને સ્ટેટરનું ફ્લક્સ છે 3000 rpm ફરે છે. બંને વચ્ચે આકર્ષણ થઈ શકતું નથી કારણ કે સ્પીડ છે એટલી બધી હાઈ છે. એટલા માટે સિંક્રોનસ મોટર છે સેલ્ફ સ્ટાર્ટ નથી, સ્વચાલિત નથી.